કૃષ્ણ જન્મોત્સવના તહેવાર દેશ અને દુનિયામાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। જી હા, તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારે અને શા માટે શ્રી કૃષ્ણએ વાંસળી તોડી હતી? પુરાણો અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણે તેમના મામા કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત રાધા રાણી સાથે થઈ હતી। એવું વર્ણન છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી પાસેથી રજા લેતી વખતે કહ્યું હતું કે હું તને ફરીથી ક્યારેય નહીં મળી શકું, ત્યારે રાધા રાણીએ કહ્યું હતું કે ગૌલોક ધામ જતા પહેલા તેઓ ભગવાન કૃષ્ણને ફરી એકવાર માનવ શરીરમાં મળવા માંગે છે। પછી ભગવાને તેમની વિનંતી સ્વીકારી હતી। આ દરમિયાન તેમણે વૃંદાવનમાં છેલ્લે વખત વાંસળી વગાડી હતી અને રાધાજીને વિદાય આપ્યા બાદ કાનુડાએ વાંસળી વગાડવાનું છોડી દીધું હતું। અને અંતે જ્યારે રાધાજી છેલ્લે વખત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા હતા, ત્યારે તેઓએ તેમને કહ્યું હતું કે હવે પૃથ્વી પરની તેમની વિદાયનો સમય આવી ગયો છે। આ સમય દરમિયાન રાધાજીએ કન્હૈયાને છેલ્લે વાર વાંસળી વગાડવાની વિનંતી કરી અને ભગવાન કૃષ્ણએ વાંસળી વગાડતાની સાથે જ રાધાજી પોતાનું શરીર છોડીને ગૌલોક ધામ પ્રસ્થાન પામ્યા। અને આ ઘટનાથી ભગવાન શ્રી કૃષ્ણ એટલા દુઃખી થયા કે તેમણે પોતાની સૌથી પ્રિય વાંસળીને તોડી નાખી હતી।